ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન 5મી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આ વર્ષે 5મી સપ્ટેમ્બરે રવિવારની જાહેર રજા હોવાથી સમગ્ર ભારતમાં તે પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક ખાસ કાર્યક્રમનું પ્રસારણ સમગ્ર ભારતમાં બાયસેગના માધ્યમથી કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ મધ્યના હોલમાં આ જીવંત પ્રસારણનો લાભ શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ મેળવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ દિને શિક્ષકોને ભારતના ઘડતરમાં અને ભાવિ નિર્માણમાં તેઓના અગત્યના ફાળા અંગે જણાવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ભારતનું ભવિષ્ય એ ભારતના યુવાનોના હાથમાં રહેલું છે, ત્યારે તે યુવાનોને સારું ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય ભારતના શિક્ષકોના હાથમાં રહેલું છે। તેઓએ શિક્ષકોને ભારતના વિકાસમાં શિક્ષકોની અગત્યની ભૂમિકા ભજવવા માટેની હાકલ કરી હતી। તે ઉપરાંત શ્રી મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। આ સમગ્ર પ્રસારણ દૂરદર્શન અને બાયસેગના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યું હતું અને અંદાજે પોણા 2 કલાક ચાલ્યું હતું, જેને સમગ્ર ભારત સાથે કચ્છમાં ભુજની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો। ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને આચાર્ય શ્રી અનુપમાબેન ઠક્કર સહિત જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ. ગોર વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંગે શાળાના આચાર્યશ્રી તથા શ્રી ડી.એસ. ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શિક્ષક દિન નિમિત્તે એ જ કહેવાનું કે શિક્ષકો જે જ્ઞાન આપે છે એ બરાબર વિદ્યાર્થીઓ મેળવે અને પોતાનું જીવનનું લક્ષ્ય નક્કી કરે, આગળ વધે, પોતાના રાજ્યનું, દેશનું નામ રોશન કરે। પહેલાં ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે આ શિક્ષક દિનનો પ્રોગ્રામ ગુજરાત પૂરતો સીમિત રહેતો, પણ હવે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન થયા છે ત્યારે આ કાર્યક્રમ આખા રાજ્યનો થઈ ગયો છે અને આજે મોદી સાહેબે જે વિદ્યાર્થીઓને વાલીઓ માફક માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ ખરેખર સુંદર છે। આ બાબતમાં કે દિવસો દિવસ શિક્ષક દિનનું મહત્ત્વ ઘટતું જાય છે એ ખરેખર સારી વાત નથી। એના માટે શિક્ષકોએ જાગૃત થવું જોઈએ અને વિદ્યાર્થીઓને એવી ગાઈડન્સ આપવું જોઈએ કે જે પરિણામલક્ષી ગાઈડન્સ હોવું જોઈએ। આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિજી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ જે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, જન્માષ્ટમી રજાના અનુસંધાને આજ રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓને તમામને આજે સંબોધન કર્યું અને શિક્ષકોને એમની ફરજ વિશે પણ જણાવ્યું અને વિદ્યાર્થીઓને એવી રીતે માર્ગદર્શન આપો કે જે ભારતના એક સારા નાગરિક બને, આગળ વધે અને આપણા દેશનું નામ રોશન કરે એ જાતનું માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓ પણ 10 થી પોણા 12 સુધી એમને સાંભળ્યા, પ્રશ્નોત્તરી કરી અને જેમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દરેકને સારી રીતે પ્રશ્નોના જવાબો આપ્યા અને પોતાના જીવનની એમાં એ વાતો કરી કે આગળ કેવી રીતે વધાય અને વિદ્યાર્થીને ખાસ ભલામણ એ કરી કે આપણે આપણા વિચારોને એવી રીતે આગળ વધારીએ કે આપણે જે બનવું છે એ બની શકાય। કોઈ વાલી એટલે કે મા બાપ પોતાના બાળકને પોતાના વિચારો ઠોકી ન દે એ રીતે પણ ખાસ સૂચના આપી છે વડાપ્રધાનશ્રીએ। આપણે બધાએ જોયું, નિહાળ્યું, એટલે આમાંથી આપણે બધાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ એમાંથી ઘણું બધું આજરોજ આ મોદી સાહેબનું જે હતું આપણે પ્રશ્નોત્તરી અને એનું શિક્ષક દિવસના અનુસંધાને એમાંથી આપણે ઘણું બધું જાણ્યું અને આપણે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને એ ઘણી બધી માહિતીઓ આપી અને સામાન્ય રીતે આપણા અલગ અલગ કક્ષાએ જે વિદ્યાર્થીઓ હતા, ખેલની અંદર, વિજ્ઞાનની અંદર, કોમ્પ્યુટર અને દરેક જગ્યાએ એમને વણી લીધા છે અને સારો એવો કાર્યક્રમ આજ રોજ ગોઠવવામાં આવ્યો।